શિયાળાની સિઝન આવી ગઈ છે. શરૂઆતથી જ ઠંડી આપણે જોઈ શકીએ છીએ અને આ વર્ષે ભારે ઠંડીની આગાહી છે. એટલે એ સંજોગોમાં સમાજના છેવાડાના માણસોને કંઈક અંશે રાહત મળી શકે એવા શુભ આશયથી ડૉક્ટર કવિતા મીરા સચદેવની સ્મૃતિમાં સત્યમ અને તાનારીરી સંસ્થાના માધ્યમથી ધાબળાનું વિતરણનો કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો છે. ભાઈ શ્રી દર્શકભાઈ અંતાણીએ એ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આજે અહીં જે બહેનો અને ભાઈઓ ઉપસ્થિત છે એમને અહીં ધાબળાનું વિતરણ કરવામાં આવશે. ત્યારબાદ હું હંમેશા દર્શકભાઈને કહું છું કે સમાજમાં કેટલાક ભાઈઓ એવા છે કે જે સામાન્ય રીતે હાથ લાંબો કરવાનું પસંદ કરતા નથી. તો આપણે એવા લોકોને આઈડેન્ટિફાઈ કરવા જોઈએ અને એમનું માન જળવાઈ રહે એ રીતે એમને ઘેર જઈ અને એને આપી આવવા જોઈએ. અને આજે જે ધાબળાનું વિતરણ છે એ પ્રથમ તબક્કાનું વિતરણ છે. આ વિતરણ ચાલુ રહેશે અને એની વ્યવસ્થા શ્રી દર્શકભાઈ અંતાણી સંભાળ. હા, હું છે ને સત્યમ સંસ્થા અને આ લોકોના ગ્રુપ સાથે જોઈન્ટ જ છું. અમે પણ 2-3 સંસ્થા સાથે જોડાયેલી છું. પણ મેં આમના જોયા કે અમને બધા સેવાકીય કાર્યક્રમો બધા શંકરભાઈના એટલા સરસ હોય છે. બધી પ્રવૃત્તિમાં અમે ભાગ લઈએ છીએ અને દર વર્ષે એમણે ઘણા બધા એવા વિતરણો કરે છે, જેવા ચકલી ઘરો હોય કે ધાબળા વિતરણ હોય કે મકર સંક્રાંતિનું હોય કે પતંગ વિતરણ હોય કે નાના છોકરાઓના ફટાકડાનું હોય ને એમાં પણ અમે સામેલ હતા. એટલે હર તહેવારને લક્ષીને એમણે બધા ઘણા એવા સેવાકીય કાર્ય કરે છે ને આપણે ઈચ્છીએ છીએ કે આવા લોકો હજી સમાજમાં વધારે મળે તો આપણે રાજી થઈએ. પણ એમની સેવાકીને બિરદાવવું પડે. બીજા અમારા દર્શનભાઈ જે દિવસ રાત જોયા વગર સતત ઝૂંપડપટ્ટીમાં જતા હોય, તડકો ન જોઈ, છાંય ન જોઈ અને પાણીનો પરબ હોય કે ગમે એ હોય એવા બધેમાં જતા હોય છે ને અમે પણ એમાં સાથ સહકાર આપીએ છીએ. હજી આગળ સારા કાર્યો થાય એવું અમે અમારી ઈચ્છા અભિવ્યક્ત કરીએ છીએ. દીપક પ્રીમિયમ સ્ટ્રોંગ ટી તહેવારોનો ઉપહાર. 1 kg ચાના પેક સાથે ભેટ મેળવો. ₹210ના વરમોરાના 6 કન્ટેનર તદ્દન ફ્રી. કસ્ટમર કેર 9925142201 www.deepaktea.com